જય ભારત. મારું નામ સોની આશીષ રમેશચંદ્ર પાટડિયા છે. આપને શું લાગે છે, આપના છોકરાઓનું ભવિષ્ય સુરક્ષિત છે? મને પણ એ ચિંતા હતી, જે માટે કરી અને 15/5/2026ના રોજ મેં ડીઈઓ ઓફિસ ને આરટીઆઈ દ્વારા જરૂરી માહિતીઓ માંગેલી હતી, જેની અંદર ફી સ્ટ્રક્ચર, બેગ પોલિસી, સ્કૂલ્સના ક્રાઇટેરિયાઝ, જેના વિશે વિગતવાર માહિતીઓ માંગેલી છે. હાલ ફિલહાલ મારી પાસે માત્ર ફીસ એટલે એફઆરસીના રિપોર્ટ્સ આવેલા છે 9માંથી 12મા ધોરણના. એ જોઈને બહુ તાજુક લાગ્યું અને બહુ નવાઈની વસ્તુ લાગી, જેથી મારે આ વિડીયો બનાવવો પડ્યો કે અમુક સ્કૂલોની ફીસ 0 છે, તો શું એ પણ સ્કૂલો 0 ફીસ હોવા છતાં ફીસ વસૂલે છે? શું આ બાબત ડીઓ સાહેબના ધ્યાનમાં છે? સરકારશ્રીએ શિક્ષણને લઈને આટલી બધી સારી વ્યવસ્થાઓ ગોઠવેલી છે, સારું સુચારુ રૂપથી બધું વ્યવસ્થિત ચાલે તે માટે બી ઘણી મહેનતો કરેલી છે. તો ડિપાર્ટમેન્ટના ડીઓ સાહેબ દ્વારા આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન છે કે નથી, તે બાબતની અંદર મેં આરટીઆઈ કરેલી હતી અને માહિતી માંગેલી હતી. આની સાથે મારી પાસે બીજી ઘણી બધી માહિતીઓ આવેલી છે. એમને ત્યાંથી મેં રૂબરૂ માહિતી અને ઇન્ફેક્શન માટે મને 2 વખત બોલાવવામાં આવેલો હતો, જેના અંદર 4/7ના મને બોલાવવામાં આવેલો હતો, પણ જે 4/7ની તારીખવાળો પત્ર હતો એ મારી પાસે 7/7ના પહોંચેલો છે. આ રીતે ઘણું બધું થયું. આ મારો ત્રીજો ધક્કો છે. 21/8ના ફરીથી મારે જવાનું છે અને રૂબરૂ નિરીક્ષણ કરી અને બાકીના કાગળિયો એ લોકો મને સોંપવાના છે તેવી વાત થયેલ છે. 3 મહિના થઈ ગયા હોવા છતાં હજુ સુધી પૂર્ણરૂપે માહિતીઓ મારી પાસે પહોંચેલ નથી. એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ વેમ ને શંકા ઊભી થાય છે કે શું છે, હકીકત શું છે, તંત્ર શું કરે છે. અને આના સિવાય બીજી ઘણી બધી સામાજિક કલ્યાણને લગતી સંસ્થાઓ, અમુક જાગૃત વ્યક્તિઓ દ્વારા પણ મને ઘણી બધી માહિતીઓ પૂરી પાડવામાં આવી છે અને ઘણી બધી ફરિયાદો જે થયેલી છે, જે ડિપાર્ટમેન્ટ તરફથી નકારવામાં આવે છે કે અમારી પાસે કોઈ ફરિયાદ આવેલ નથી, પણ મારી પાસે પણ એની માહિતીઓ આવેલ છે. કચ્છ યુનિવર્સિટીના પણ બહુ મોટા અમુક મામલાઓ બહાર નીકળે તેવી સંભાવનાઓ છે અને ભવિષ્યમાં ચોક્કસ આપણા સમાજના હિત માટે કરીને આ બધી વસ્તુઓ ઉપર આગળ પગલાં ભરશું. જો આપને 9માંથી 12મા ધોરણની ફીઝનું પરિપત્ર નોટિસ બોર્ડ ઉપર લાગેલું ના હોય અને આપને એમની માહિતી જોતી હોય તો 8866260115 ઉપર મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી આપ માહિતી માંગી શકો છો. જે સાર્વજનિક માહિતી છે તો હું આપને પૂરી પાડીશ. જય ભારત.